Good morning, students. How are you? Fine. Yes. Okay. ચલો આપણે એક્ટિવિટી યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ અહીં આપણે નાચી રહ્યા છીએ એની એક્ટિવિટી 1 to 9 એટલે 1 થી 9 નો આપણે પાર્ટ 1 બનાવીને અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે પાર્ટ 2 એમાં આપણે એક્ટિવિટી 10 થી અભ્યાસ કરીશું. તો કે છે જૂથમાં કાર્ય કરો. આપેલ શબ્દો માટે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો. આપણી આજુબાજુ જોવા મળતી વસ્તુ અથવા પ્રાણીના નામ લખવાના છે. તો કલરમાં રેડ. તો આપણે આપણી આજુબાજુ રેડ કલરનું શું? તો ટોમેટો અને એપલ, સફરજન. પછી ઓરેન્જ એટલે નારંગી રંગનું શું? તો ઓરેન્જ એટલે નારંગી હોય તો એ નારંગી રંગની હોય છે. પછી યલો એટલે પીળું, તો બલૂન હોય એટલે ફુગ્ગા, રિબિન અથવા છોકરીઓના ફ્રોક્સ. પછી ગ્રીન, તો ગ્રીન એટલે લીલું શું હોય? ગુઆવા એટલે જામફળ. પછી બીજું લીલામાં લખવું હોય શું લખી નાખીએ આપણે? બેરી, મોર, BERRY, બેરી. પછી બ્લુ એટલે વાદળી, તો વાદળી રંગનું આપણા પાસે શું હોય? ફ્રોક અથવા બેગ એટલે કે થેલી. તો બ્રાઉન એટલે બદામી. તો આપણે ઘરે છીએ તો ઘરે આલમંડ એટલે બદામ, જે બદામી રંગની હોય છે. પછી બ્લેક એટલે કાળું, તો આપણે સ્કૂલમાં છું તો બ્લેક બોર્ડ. પછી આપણે ઘરે હોય તો આપણી પાસે ઘણું બધું બ્લેક વસ્તુ હોય છે. આપણે સ્કૂલમાં હોઈએ તો બીજું ચેર, તો એ બ્લેક રંગની હોય છે. પછી સાઈઝ એટલે કે આકાર, તો સ્મોલ નાનું, તો આપણે આપણી આજુબાજુ નાનું વસ્તુ લેવાનું. તો માર્બલ એટલે લખોટી નાની, તો લાર્જ એટલે મોટું, એનાથી મોટું હોય તો કંપાસ બોક્સ. જે પણ મિત્રો લેવું હોય લઈ શકીએ, પણ હું આપણી જરૂરી વસ્તુ છે એ લખી છે. લાર્જ. પછી લાર્જનું જે સૌથી મોટું બી, તો બી કંપાસ બોક્સથી મોટો બોલ એટલે દડો. પછી શોર્ટ એટલે ટૂંકું, તો ડસ્ટર. પછી ટોલ ઊંચું, તો ટ્રી એટલે ઝાડ. પછી થીન એટલે પાતળું, તો ડેડમેન એટલે કે પેલો માણસ. અને ફેટ એટલે જાડું, તો બનિયાન ટ્રી, વડનું ઝાડ અથવા ડેડમેન પેલો માણસ. હવે શેપ એટલે આકાર. તો આકારમાં રાઉન્ડ એટલે ગોળ શું હોય? તો આપણી આજુબાજુમાં બોલ એટલે દડો. બીજું લખવું તો પોટ એટલે ઘડો અથવા માટલું. પછી સ્ક્વેર એટલે ચોરસ શું આપણી બાજુ? તો ટેબલ. પછી રેક્ટેંગલ લંબચોરસ શું હોય? તો બ્લેક બોર્ડ. અહીં બ્લેક બોર્ડ તમને દેખાય છે કે લંબચોરસ છે. અને ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, જે લગભગ કોઈ વસ્તુ એવી ત્રિકોણ આકારની હોતી નથી. બરાબર છે? મારા ધ્યાનમાં કોઈ આવતી નથી. તો મિત્રો આ રીતના આપણે એક્ટિવિટી 10 નો અભ્યાસ કરી શકીએ. હવે શું કહે નીચે? હવે આપેલા ઉદાહરણ મુજબ વાક્યો બનાવી વર્ગમાં રજૂ કરો. કે તમે વર્ગમાં આવા વાક્યો બનાવી અને બોલી શકો, રજૂ કરી શકો. તો શું છે? એક વાક્ય આપણે જોઈએ તો એમ કે છે કે આઈ હેવ અ બોલ, મારી પાસે દડો છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ બિગ, તે મોટો છે. ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ છે. તો મિત્રો બધામાંથી અને એક લીધું. જો કલરમાં તો રેડ આવ્યો, સાઈઝમાં બિગ આવ્યો, શેપમાં રાઉન્ડ આવ્યો. તો આઈ હેવ અ બોલ, મારી પાસે દડો છે. બરાબર? તો એ આપણે એવો અહીંયા ગમે તે આવા વાક્યો આપણે બનાવવા હોય તો આપણે જાતે બનાવી શકીએ. બરાબર છે? તો આઈ હેવ અ ઓરેન્જ, મારી પાસે ઓરેન્જ નારંગી છે. પછી ઇટ ઇઝ ઓરેન્જ, તે ઓરેન્જ એટલે નારંગી રંગની છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાની છે. અને ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ છે. બરાબર મિત્રો? બીજું બનાવો કોઈ પણ. તો આઈ હેવ અ માર્બલ, મારી પાસે લખોટી છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાની છે. ઇટ ઇઝ બ્લેક, તે કાળી છે. અને ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ છે. બીજું કોઈ પણ બનાવો. તો આઈ હેવ અ ટેબલ, મારી પાસે ટેબલ છે. ઇટ ઇઝ બ્લેક, તે કાળું છે. ઇટ ઇઝ બિગ, તે મોટું છે. અને ઇટ ઇઝ સ્ક્વેર, તે ચોરસ છે. બરાબર? તો આ રીતના આપણે વાક્ય બનાવી શકીએ. હવે આપણને મિત્રો એવું કહે છે એક્ટિવિટી 11 જૂથમાં કાર્ય કરો.
આપેલા ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો. ઉદાહરણ મુજબ વાક્યો બનાવી લખો. જો અહીંયા ફ્લાવર એટલે ફૂલ, રેડ એટલે લાલ અને રિબન એટલે રિબન. તો અ ફ્લાવર ઇઝ રેડ, ફૂલ લાલ છે. હા, બીજું બનાવવું હોય તો શું બને? અ રિબન ઇઝ રેડ. અ રિબન ઇઝ રેડ, રિબન લાલ છે. પછી અન એપલ ઇઝ રેડ, સફરજન લાલ છે. અ ટોમેટો ઇઝ રેડ, ટોમેટો લાલ છે. બીજું પછી યલો પીળું શું છે? તો બનાના પીળું, સનફ્લાવર એટલે સૂર્યમુખી પીળી. તો અહીંયા આપણને એક આપેલું છે બનાના ઇઝ યલો, કેળું પીળું છે. તો આપણે બીજું અહીંયા લખી શકીએ. શું લખી શકીએ? સનફ્લાવર ઇઝ યલો, સૂર્યમુખી પીળી છે. મેરીગોલ્ડ ઇઝ યલો, મેરીગોલ્ડ એટલે કે ગલગોટો પીળો છે. પછી બીજું પીળું શું હોય મિત્રો? હા બોલો. મેંગો ઇઝ યલો, જ્યારે કેરી પાકે છે ત્યારે પીળા રંગની થાય છે. બરાબર છે. પછી નીચે નંબર 3 રાઉન્ડ એટલે ગોળ, બોલ એટલે દડો અને ટોમેટો એટલે ટામેટો. બરાબર છે. તો બોલ ઇઝ રાઉન્ડ, દડો ગોળ છે. તો આપણે અહીં લખી શકીએ નંબર 2 નો ટોમેટો ઇઝ રાઉન્ડ, ટોમેટો ગોળ છે. એપલ ઇઝ રાઉન્ડ, સફરજન ગોળ છે. અને માર્બલ ઇઝ રાઉન્ડ એટલે લખોટી ગોળ છે. બરાબર મિત્રો. તો અહીંયા આપણને એવું કહે છે, આપેલું છે એના પરથી વાક્ય બનાવવાના છે. અ ફ્લાવર ઇઝ રેડ, ફૂલ લાલ છે. અ રિબન ઇઝ રેડ, રિબન લાલ છે. અને એપલ ઇઝ રેડ, સફરજન લાલ છે. અ ટોમેટો ઇઝ રેડ, ટોમેટો લાલ છે. પછી યલો, તો બનિયન ઇઝ યલો, બનાના ઇઝ યલો, બનાના કેવું પીળું છે. અ ફ્લાવર ઇઝ યલો, સનફ્લાવર સૂર્યમુખી પીળું છે. અ મેરીગોલ્ડ ઇઝ યલો, ગલગોટો પીળો છે. અ મેંગો ઇઝ યલો, કેરી પીળી છે. પછી રાઉન્ડ, તો બોલ ઇઝ રાઉન્ડ, દડો ગોળ છે. અ ટોમેટો ઇઝ રાઉન્ડ, ટોમેટો ગોળ છે. અને એપલ ઇઝ રાઉન્ડ, સફરજન ગોળ છે. અ માર્બલ ઇઝ રાઉન્ડ, લખોટી ગોળ છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એનો અભ્યાસ કરી શકીએ. હવે મિત્રો આપણે જોઈએ એક્ટિવિટી 11 પછી એક્ટિવિટી 12. શું કહે છે એક્ટિવિટી 12? ચિત્રો સાથે આપેલ વર્ણન વાંચો. તો કે જો રેશમાએ કહ્યું માય ડોગ ઇઝ બિગ, મારો કૂતરો બિગ મોટો છે. માય ડોગ ઇઝ બ્લેક, મારો કૂતરો કાળો છે. માય ડોગ ઇઝ એક્ટિવ, મારો કૂતરો ચપળ છે. તો આપણે અહીંયાથી બીઓજી ડોગ એટલે કૂતરો, BIG બિગ એટલે મોટો, BLACK બ્લેક એટલે કાળો, અને ACTI એક્ટિવ એટલે ચપળ. બરાબર. પછી
બાજુમાં છે રોશન છે. રોશને કહ્યું યોર ડોગ ઇઝ સ્મોલ, તારો કૂતરો. રોશન યોર ડોગ ઇઝ સ્મોલ. રોશન તારો કૂતરો નાનો છે. યોર ડોગ ઇઝ બ્રાઉન, તારો કૂતરો બદામી છે. યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ, તારો કૂતરો પણ ચપળ હોશિયાર છે. તો બ્રાઉન એટલે બદામી. રેશમા અને રોશનની બિલાડીઓ વિશે લખો. હવે આપણે અહીં એમની બિલાડી વિશે લખવાનું છે, બરાબર છે. કનુ તો રેશમા અને રોશન. તો માય કેટ ઇઝ સ્મોલ. માય કેટ ઇઝ સ્મોલ, મારી બિલાડી નાની છે. હવે કેવી છે તો કાળી. તો આપણે લખીશું માય કેટ ઇઝ બ્લેક. અહીંયા આપણે લખી શકીએ માય કેટ ઇઝ બ્લેક, મારી બિલાડી કાળી છે. પછી માય કેટ ઇઝ સ્મોલ, માય કેટ ઇઝ સ્મોલ, મારી બિલાડી નાની છે. અને માય કેટ ઇઝ એક્ટિવ. માય કેટ ઇઝ એક્ટિવ, મારી બિલાડી ચપળ હોશિયાર છે. તો એ રીતના. હવે યોર કેટ, તો યોર કેટ ઇઝ બિગ. સોરી, માય કેટ ઇઝ બ્લેક, માય કેટ ઇઝ સ્મોલ, મારી બિલાડી નાની છે. માય કેટ ઇઝ બ્લેક, મારી બિલાડી કાળી છે. અને માય કેટ ઇઝ એક્ટિવ, મારી બિલાડી ચપળ છે. તો આ તો લખાઈ ગયું, આપેલું છે તો બીજું લખાઈ નથી. હવે એ રીતના યોર કેટ ઇઝ બિગ, તારી બિલાડી નાની છે. યોર કેટ ઇઝ બ્રાઉન, યોર કેટ ઇઝ બ્રાઉન, તારી બિલાડી બદામી છે. અને યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ, તારી બિલાડી પણ ચપળ છે. યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ, તારી બિલાડી પણ ચપળ હોશિયાર છે. એક બે, આ એક ને બે. ઓકે. પછી આપણને છે એક્ટિવિટી 30. ચિત્ર જુઓ, શિક્ષક પાસેથી ચિત્રોનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો. કે ચિત્ર આપણે જોવાનું છે, શિક્ષક પાસેથી તેનું વર્ણન સાંભળવાનું અને ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ મિત્રો, ધીસ ઇઝ અ કાઇટ. કાઇટ એટલે કે પતંગ. કે આ પતંગ છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ નોટ બિગ, તે મોટી નથી. મોટી નથી એટલે કેવી છે? ઇટ ઇઝ સ્મોલ, તે નાની છે. હવે એ રીતના અહીં જો ધીસ ઇઝ અ ખાલી જગ્યા, બેન્ચ કે ટેબલ, તો ટેબલ. તો ધીસ ઇઝ અ ટેબલ. ટેબલ એટલે ટેબલ, આ ટેબલ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા બ્લેક કે બ્લુ, તો આપણે બ્લુ દેખાય છે મિત્રો. તો ઇટ ઇઝ બ્લુ એટલે કે તે વાદળી છે. અને ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા સ્ક્વેર, ચોરસ કે રેક્ટેંગલ, લંબચોરસ. તો ઇટ ઇઝ નોટ, તે નથી એટલે ચોરસ નથી કે લંબચોરસ નથી. તો લંબચોરસ તો દેખાય છે, તો ઇટ ઇઝ નોટ સ્ક્વેર. ઇટ ઇઝ ચોરસ, તો તે ચોરસ નથી. ચોરસ નથી એટલે લંબચોરસ છે. તો જો મિત્રો, ઇટ ઇઝ અ ટેબલ, તે ટેબલ છે. ઇટ ઇઝ બ્લુ, તે વાદળી છે. ઇટ ઇઝ નોટ સ્ક્વેર, તે ચોરસ નથી. પછી આગળ ધીસ ઇઝ અ બોલ. તો બી એ ડબલ એ બોલ એટલે ઘડો. તો કે આ ઘડો છે. ઇટ ઇઝ રેડ, આપણને લાલ દેખાય છે મિત્રો. તો ઇટ ઇઝ રેડ, તે લાલ છે. અને ઇટ ઇઝ ગોળ છે, એટલે ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ. કેવો છે મિત્રો? ગોળ છે. પછી આગળ જોઈએ તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા, તો બુક. તો ધીસ ઇઝ અ બુક, આ ચોપડી છે. ઇટ ઇઝ ખાલી જગ્યા, તો રેક્ટેંગલ, લંબચોરસ કે ટ્રાયેંગલ કે ત્રિકોણ, તો રેક્ટેંગલ, લંબચોરસ. RECTANGLE, રેક્ટેંગલ એટલે
લંબચોરસ. તો ધીસ ઇઝ અ બુક, આ ચોપડી છે. ઇટ ઇઝ રેક્ટેન્ગલ, તે લંબચોરસ છે. અને ઇટ ઇઝ યલો, એટલે પીળી કે ગ્રીન એટલે લીલી, તો આપણને પીળી દેખાય છે. તો ઇટ ઇઝ યલો. તો એ ફરીથી મિત્રો, ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ નોટ બિગ, તે મોટી નથી. તો એ રીતના ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. ઇટ ઇઝ બ્લુ, તે વાદળી છે. ઇટ ઇઝ નોટ સ્ક્વેર, તે ચોરસ નથી. ધીસ ઇઝ અ બોલ, આ દડો છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ છે. ધીસ ઇઝ અ બુક, આ ચોપડી છે. ઇટ ઇઝ રેક્ટેન્ગલ, તે લંબચોરસ છે. ઇટ ઇઝ યલો, તે પીળી છે. બરાબર મિત્રો. તો અહીં આપેલ જગ્યામાં તમને ગમતી વસ્તુ દોરો અને તેના વિશે શિક્ષકની મદદથી લખો. તમારે અહીંયા કોઈ પણ વસ્તુ દોરવાની છે. બરાબર છે. અને દાખલા કે તમે બ્લેક બોર્ડ દોર્યું આ રીતના, ને કેવું છે બ્લેક બોર્ડ, કેવું હોય કાળું. તો આપણે અહીં લખી શકીએ ધીસ ઇઝ અ બ્લેક બોર્ડ. હા, બ્લેક બોર્ડ એટલે કાળું પાટિયું છે. હા, ઇટ ઇઝ બ્લેક, ઇટ ઇઝ બ્લેક, તે કાળું છે. અને ઇટ ઇઝ નોટ સ્ક્વેર, ઇટ ઇઝ નોટ સ્ક્વેર, તે ચોરસ નથી. ચોરસ નથી એટલે કેવું છે આ લંબચોરસ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 1 to એક્ટિવિટી 13 એટલે કે 13 નો અભ્યાસ કરી ચૂક્યા. અને એક્ટિવિટી 1 થી એક્ટિવિટી 13 નો અભ્યાસ કરતા આપણો અહીંયા યુનિટ નંબર 5 હિયર વી આર ડાન્સિંગ, અહીં આપણે નાચી રહ્યા છીએ, પાર્ટ 1 અને પાર્ટ 2 પૂરો કરતો આપણે યુનિટ નંબર 5 અહીંયા આપણો પૂરો થાય છે. તો ઓકે મિત્રો, તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 5 તમારે જાતે પૂરવાનો રહેશે. જ્યારે પણ ટેસ્ટ હશે ત્યારે યુનિટ 4 અથવા યુનિટ 5, કાં તો યુનિટ 4 એકલાનો અથવા યુનિટ 4 અને 5 કમ્બાઈન બંનેમાંથી ટેસ્ટ હશે, જે તમને આગળથી જાણ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.